નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ આપણે વાત કરીશું કે નવા સત્ર માટે શિક્ષકોની ભરતીની મોટી જાહેરાત આવી ગઈ છે, જેની અંદર મિત્રો આ ધોરણ 1 થી 5 પ્રાથમિક વિભાગની અંદર વિદ્યા સહાયક છે, 6 થી 8 ની અંદર પણ વિદ્યા સહાયક, એના સિવાય જે સંગીત છે, વ્યાયામ છે, ચિત્રના શિક્ષક છે, એના સિવાય સાયન્સ માટે જે આસિસ્ટન્ટ શિક્ષકો છે, એના સિવાય ઓફિસનો સ્ટાફ છે, એને લગતી મોટી ભરતીની જાહેરાત આવી છે। અને લાયકાતની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએશન સાથે સાથે તમે પીટીસી અથવા તો બીએડ કરેલો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો અને જે તે શાળાની અંદર તમે જઈ અને તમારે ઇન્ટરવ્યુ પણ આપવાનો રહેશે। તો ચાલો મિત્રો, આ વિડીયોની જે વિગતવાર માહિતી તમને હું આપું। તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે, જેની અંદર તાત્કાલિક સ્ટાફની જરૂરિયાત છે। દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક નોન ગ્રાન્ટેડ દાહોદ માટે નીચેની જગ્યાઓ ભરવાની છે, જેની અંદર પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર વિદ્યા સહાયકની અંદર એક ખાલી જગ્યા છે, જેની લાયકાત મિત્રો પીટીસી હોવી જોઈએ। 3 કે તેથી વધુ વર્ષના અનુભવી હશે તો એમને અગ્રિમતા આપશે। 6 થી 8 વિદ્યા સહાયક બીએ એમએ ઇંગ્લિશ, જેની અંદર એક ખાલી જગ્યા છે, બીએડ હોવું જોઈએ। પછી તમારે મિત્રો વિદ્યા સહાયકની જે બીએસસી એમએસસી સાથે બે ખાલી જગ્યા છે। 1 થી 5 માં સંગીત શિક્ષક માટેની એક ખાલી જગ્યા છે। એના પછી જે શારીરિક માટે પણ એક ખાલી જગ્યા છે, ચિત્ર માટેની પણ એક ખાલી જગ્યા છે। તો ઉપરોક્ત તમામ લાયકાત અને જે તમારો અનુભવ હોય એના આધારે તમને ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ પગાર મળવાપાત્ર હશે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સહિત ધોરણ 10, 12 સ્નાતક, અનુસ્નાતક, પીટીસી, બીએડ અને અનુભવના પ્રમાણપત્ર સાથે જે નકલ એટલે કે એમના ઝેરોક્સ કઢાઈ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જાતે લખેલી અરજી અને એની અંદર ખાસ જે પણ તારીખે ઓપન ઇન્ટરવ્યુની અંદર હાજર રહેવાનું છે, કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ અને શાળાનું ઈમેલ એડ્રેસ આપેલું છે, એના ઉપર તમે અરજી ઈમેલ પણ કરી શકો છો। ઓપન ઇન્ટરવ્યુ 1/5/2025 ના ગુરુવારના રોજ સવારે 10 કલાક રાખેલો છે, જેનું સ્થળ તમે જોઈ શકશો। માનદ મંત્રી દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ દ્વારા આ ભરતીની જાહેરાત આવી છે અને ઓપન ઇન્ટરવ્યુ માટે 1 તારીખના રોજ નીચે જણાવેલ સ્થળ ઉપર તમારે હાજર રહેવું। એના પછી આગળ વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે શિક્ષક તથા શિક્ષિકા, જે મદ્રેસા જે શાળા છે મિત્રો અસર કુલ ઉલુ માધ્યમિક શાળા બોટાદ, બચ્ચો કા ઘર, સાળંગપુર રોડ, કપલીધાર ટેલિફોન ટાવર સામે બોટાદ, જેની અંદર ગુજરાતીની અંદર બીએ એમએ બીએડ ની એક ખાલી જગ્યા છે। ક્લાર્ક માટે પણ બીએ બીકોમ અને બીસીએ કોમ્પ્યુટરના જાણકારની એક ખાલી જગ્યા છે। અલાના કન્યા વિદ્યાલય બોટાદ, સાળંગપુર સરકારી ગોડાઉન સામે બોટાદ, એની અંદર આચાર્ય માટેની એક ખાલી જગ્યા છે મહિલા। ક્લાર્કમાં પણ એક ખાલી જગ્યા મહિલા છે। ગુજરાતી સંસ્કૃત માટે એક ખાલી જગ્યા મહિલાની છે। જીવ વિજ્ઞાનમાં બીએસસી એમએસસી બીએડ, અન્ય બીએડ જે એક મહિલાની ખાલી જગ્યા। ભૌતિક અને રસાયણ વિજ્ઞાનની અંદર પણ બીએસસી એમએસસી બે ખાલી જગ્યા મહિલાઓની છે। આ મિત્રો મહિલાઓ માટે ખાસ ખાલી જગ્યાઓ છે। તો ઉપર મુજબની જે સ્વનિર્ભર શાળામાં ઉમેદવારો લાયકાતના ગુણપત્રક, પ્રમાણપત્ર, આધાર કાર્ડ, એના સિવાય પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રૂબરૂ અથવા તો કુરિયર મળે એ રીતે અરજી કરવાની। સંપર્ક નંબર પણ આપેલા છે અને એની હાલમાં પ્રવેશ કાર્ય ચાલુ છે। ધોરણ 3 થી 10, 11, 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને એની અંદર રહેવા માટેની પણ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે આની અંદર પણ એપ્લાય કરી શકશો। એના પછી આગળ વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન, બીએ બીએડ અંગ્રેજી તથા સંસ્કૃત અને પીટીસી બાયોડેટા સાથે તમારે સવારે 8 થી 12 કલાકે તમારે રૂબરૂ મળવાનું છે। સરદાર પટેલ વિદ્યાલય, ટવકો પાર્ટી પ્લોટ સામે, મોઢેરા રોડ, મહેસાણા 2 અને નીચે મોબાઈલ નંબર આપેલા છે, જેના ઉપર તમે સીધો સંપર્ક કરી શકશો। એના પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો શ્રી વજ્ર ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવિકા વિદ્યાપીઠ, મૂળ દેવકા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકો જોઈએ છે, જેની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, જેની માટે એમએસસી બીએડ હોવું જોઈએ। 2-3 વર્ષ નીટ ફેકલ્ટી તરીકે અનુભવ હોવો જોઈએ। ઇંગ્લિશની અંદર એમએ બીએડ 2-3 વર્ષ શિક્ષક તરીકેનો અનુભવ હોવો જોઈએ। એના સિવાય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે આસિસ્ટન્ટ ટીચર બીએસસી એમએસસી, જેની અંદર અનુભવની કોઈ જરૂર નથી, તમે નવા હો તો અરજી કરી શકશો। કોમ્પ્યુટર માટે પણ અનુભવી અને ફ્રેશ જે બીસીએ અથવા તો પીજીડીસીએ નો કોર્સ હોય એ ફોર્મ ભરી શકશે। અનુભવ હશે એમને સંતોષકારક રીતે પગાર પણ મળવાપાત્ર થશે। 2 દિવસની અંદર નીચેની ઈમેલ આઈડી ઉપર અથવા તો વોટ્સએપ ઉપર તમારો બાયોડેટા કરવાનો રહેશે, જેને સંપર્ક માહિતી આપેલી છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।